વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં વધુ દંડ વસૂલાયો। વર્ષ 2023ની સરખામણીમાં ટ્રાફિક પોલીસે 640% વધુ કામગીરી કરી તો વર્ષ 2024માં 8000થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા તો વર્ષ 2024માં 4 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે। વર્ષ 2024માં 700થી વધુ સ્કૂલ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તો ઈ ચલણથી 1 લાખથી વધુનો દંડ વસૂલાયો। આવનારા દિવસોમાં ઈ ચલણ ન ભરનાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે તો 2024માં રોંગ સાઈડ વાહન હંકારતા 330 વિરુદ્ધ ગુનો નોંધાયો। વર્ષ 2024ની વાત કરીએ તો વર્ષ 2024માં 2700થી વધુ ઓવર સ્પીડિંગ કરનાર દંડાયા। વર્ષ 2024માં 550થી વધુ અકસ્માતના કેસ નોંધાયા। સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગયા વર્ષની સરખામણીમાં ફેટલ એક્સિડન્ટમાં 10%નો ઘટાડો નોંધાયો છે। ટ્રાફિકનું નિવારણ કરવા માટે શહેરમાં વીએમસી અને હાઈવે પર NHAI ને સાથે રાખીને વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવે છે તો વીએમસી અને NHAI ને સાથે રાખીને જરૂરી મુજબ અલગ અલગ સ્થળો પર વિવિધ બદલાવ કરવામાં આવ્યા છે। આવનારા સમયમાં અકસ્માત નિવારણ માટે 5 E પર કામ કરવામાં આવશે તો એજ્યુકેશન, એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી આ 5 ઉપર કામ કરવામાં આવશે।